જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. અને માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે. તો હાલો બધા હવારનો નાસ્તો કરવા. તો સવારનું કામ તો બધું થઈ ગયું છે. પછી વાસણ ને પોતા એટલે નાસ્તો છે, પછી વાસણ નીકળે એટલે વાસણ ને પોતા ને એવું બાકી છે. તો નાસ્તો કરી લે આપણે. કપડાં ને એવું ધોવાઈ ગયું છે અને નાસ્તો કરવા બેસી જા. તો હાલો તમે બધા નાસ્તો કરવા. તો નાસ્તામાં તો સવારમાં આપણને ખબર જ છે, ચા ને ભાખરી, હાંસનું આખા રીંગણાનું શાક, ચા ને સેવડો. એટલું તો આપણે રેગ્યુલર રોજના માટે નાસ્તામાં હોય જ તે. તો આપણે સવારનો નાસ્તો કરી લઈએ. અને બીજું તો કાંઈ નહીં. ત્યાં શેકલાનું થોડું ઘણું કામ હજી બાકી છે. શેકલાનું પ્લેટ ને એવું કંઈ ખાલી નથી કર્યું છે. પછી આગળ જમી નાસ્તો બાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી કરીએ એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. અને હમણાં તો હું ધીમે ધીમે આપણે કારખાને આજે જઈએ છીએ વાહવા જેવું અને વાપરવાનું થાય એવું મસ્ત મજાનું કામય કરી નાખી છે. એટલે કોઈ જાતનું ટેન્શન નથી. હા, ધીમે ધીમે શરૂ થયા છે કારખાના, એટલે ધીમે ધીમે જાય એમ. ધીમે ધીમે જઈએ અને વાપરવા કરવાનું થાય. રખડવા કરતા તો સારું. હા, એ તો છે. જાય તો 5 રૂપિયા લેવા થાય. હા, એ તો છે જ ને. અને આમેથી વેકેશન પડે ને એટલે 1 મહિનો તો આપણે ગણી જ લેવાનો એમ. કે મહિનો તો થાય જ છે. કામ શરૂ થાય તો 4-5 તો તમારે આમનો વયા થાય. કારણ કે 20-25 દિવસ આરામ કર્યો હોય. હવે આખું વર્ષ કઈ આરામ કરવા નથી. કઈ ઉનાળાનું વેકેશન પડતું નથી. નકરે આગળ એમ થાય ઉનાળાનું વેકેશન પડે છે એમ. વેકેશન આપણે કઈ પડતું નથી એટલે કોઈ દિવસની. ઉનાળાનું વેકેશન મેં 5 દિવસનું કોઈ દી 22 વર્ષ હીરામાં છે ને, મેં કોઈ દી 5 દિવસનું વેકેશન મેં નથી જોયું. મારે કોઈ દિવસ નથી પડ્યું. હા, તો જોઈએ એમ થોડા કામ શરૂ થઈ ગયા છે બધાને. જોઈએ નાસ્તો કરો બે. હાલો તમે બધા નાસ્તો કરવા. હાલો ફેમિલી, આપણે જો કારખાનેથી બપોરે આવી ગયા છીએ ઘરે. અને જો અત્યારે બધા બેસીને જમીએ છીએ. અને આ તો જો મસ્ત મજાની ખીર બનાવી છે. અને દૂધી દાળનું શાક છે, પાપડ ને રોટલી ને. હા, તું હેના દાંત કાઢી? ખીર બનાવી એમ કીધું ને એટલે. હા, તો ખીર બનાવી તો ખીર જ કહું ને. હે, એ જો સોળે હમણાં થાળીમાં થોડો કે થાય નહીં. એ તો થાળીમાં જ હોય ને. આમ જ હોય ને. એક થાળી પૂરું થઈ જાય ને વાસણ દાદા ઉટકવા ન પડે એમ. હા, તો એ બરાબર છે. તો આપણે બી એવા કારખાનેથી ઘેરે અને હવે જમી કરવી લઈને પછી જમી કરવીને પાછા વહી જવાનું કારખાને. પછી મળવાનું ઠેઠ હાંજે. આપણે બે જશે જમવા. આવી રીતના છે જમવાનું. આવી રીતના બધું જમવાનું છે. અને બધા જો બેસી જાય અમારા સ્વયંસેવકો. સારું ફેમિલી, હાલો આપણે જમી લઈએ. અને તો ફેમિલી, આપણે જો સેવા કરવા ગયા હતા ગૌશાળાના કાર્યમાં, તો આપણે ઘરે આવ્યા છીએ. અને છોકરા હતું પાઇનેપલ લાવ્યો હતો. તો અહીંયા મસ્ત મજાના પાઇનેપલ ખાવા બેસી ગયા. કાં અત્યંતાબેન, કેવું લાગ્યું? હે ફેનિલભાઈ? હાલો બધા પાઇનેપલ ખાવા. વાહ. હે, વાહ. અને આની આજે અમારે તબિયત પૂરું થઈ ગયું. તાવ ને ટાઈટ ને એટલી આવી ને કે એની વાત જવા ગયો. જો અત્યારે ગોદડા ઓઢ્યા હતા, આગળ દવા પીધી તે કાંક રાગે પડ્યા. હે, કેટલા આખો આ બેન ભર્યો ઠીકલો કરી દીધો માથે. કા 4-5-6 ગોદડા દવા પીધી ને. હમ, દવા પીધી ને એટલે ગરમી વળી ગઈ છે. આગળ હજે રેડી થઈ જાય. અને અમારે બે ને એવી તાસીર છે કે જ્યારે તાવ આવે ને, આમ તમે ઉપરથી આમ માથું કે અડો ને તો તમને એમ લાગે નહીં કે તાવ હશે. એમ નોર્મલ જ હોય, પણ અંદરનો તાવ તાત્કાલિક આમ અંદરથી કાંઈક થવા જ મળે. આમ પગ ભાંગવા મળે, તૂટવા મળે ને એવી રીતના થાય. જો અહીંયા બાળકો બેસી જશે હવે પાઇનેપલ ખાવા. હે,
સાકોડો લાગે જ નહીં હા એ હમણાં પણ આપણે કોઈ દી મશીને બેઠા ન હોય ને, એટલે સાકોડો લાગે. મશીને બેઠા ન હોય ને નવું કામ રહ્યું ને પાછું, એવું ન હોય. હે ઠંડીનું વાતાવરણ છે કે એક વખત તાવ આવી જ જાય. હા એવું જ થાય. શિયાળો બે અને હું એ પણ આમાં ફેર પડે, કેમ કે કોઈ દી કામ ન કર્યું હોય ને એનો ઠાકોરો હંમેશા છે ને અઠવાડિયા પછી જ લાગે. અઠવાડિયું થઈ જાય ને પછી જ એનો ઠાકોરો લાગે. મને સાકોડ નથી લાગ્યો. ચિતિર ખવાની એવું નથી. ઠંડી ગરમી ભેગું થઈ ગયા ને હા તો એમાંય થઈ જતું. કોઈ ટાટું નથી વાતો. આ એમ બહુ એવું નથી, બહુ નથી, થોડુંક. હે આમ ગરમી દિવસે ગરમી લાગે કાલ ગરમી હતી, અડધી રાતે ઠંડી લાગે. હા કાલે કેટલી ગરમી હતી અને પછી સવારે કેવી ટાઈટ હતી. સવારે ઠંડી લાગે. સવારે બહુ ઠંડી હતી. બીમાર પડ્યા એટલે હમ. નકર કામ તો આપણે કરતા જ હોય. નવું કે જૂનું થોડું એમ તોય ફેર પડી જાય ને. ઓલું આમ નવું કામ કહેવાય ને એમ. ઘણું. હમણાં પછી આટા મારે એ આમ ન હોય ભાઈ, એટલો બધો હંસળ ન હોય. મને હંસર બહુ ભાવે. હે હા હંસર તો પણ થોડું થોડું હોય. કોળી કે હે ખાઈ જાવ. પાઇનેપલ સારું છે મીઠું. આડી આ તો આ ભાગ તો બહુ ગળ્યો છે આ બેયના કા. તું ભાખરી શાક ખાઈ લે ને એટલે તાવ ગયો છે. મગ બાફા ને હા મગનું પાણી પી લો ને હા તો એ પેલા મગ ખાઈ લેવાય ને મગનું પાણી પી લેવાય, એટલે એ પછી અતિ ઉત્તમ. બોલ તને નો મજા આવી? નહીં તો મજા આવી ને? બહુ મસ્ત છે. હે? બધુંય ખાઈ લે. મમ્મીને આવી ગયો ને તાવ એટલે એને નથી દઉં. ઢીંગુને થઈને હું પાઇનેપલ ની બટકું લેતી ને તો એનો જીવ કરે કપાતો. એ કે આ બા ખાહે તોય મેં તો એક બટકું ખાધું. એને તો કે આ બધાય કેમ ખાવા મળ્યા? એટલે એના ભગનું હતું કે એને ભગની થાળીમાંથી લીધું. છે કોઈ હામું ને હામું હે જોઈ. એ તો આ બહુ મીઠું છે, આ ફૂલ પાકલ છે. પપ્પાને આમાંથી દેવું હતું. આવડા આમાં મેં ફૂલ હંસલ નાખ્યો ને આટલું મીઠું લાગ્યું ને તેનો હંસો નાખ્યો નતો પૂરો પર. ઈ શું ખાધો આ એ સારું ફેમિલી, જો આપણે પાઇનેપલ લેવા હતા, બાળકો ખાય છે અને આની થોડી ઘણી તબિયત બગડી છે, દવા પાઈ છે એટલે ઓકે થઈ જાય. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો થોડો ઘણો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરી દેજો. બસ 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 તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.